આપણે એક પરિવાર છીએ, શબ્દોમાં નહીં વાસ્તવિકતામાં. અને સ્નેહીજનો કહેવાનું પાછળનું પણ કારણ છે, એ કદાચ ધીમે ધીમે આપણને ખ્યાલ આવી જશે. તો અત્યારે મારે મુખ્ય બે પ્રશ્નો છે અને બે પ્રશ્નોના જવાબ તમારા પાસેથી મેળવવા માંગુ છું. તો પહેલો પ્રશ્ન કંઈક એવો છે મારો કે આપણે બાળકને પાછળ દેખાય છે, પાછળ દીકરા દીકરીઓ પાછળ દેખાય છે? ઓકે. તો મારો મૂળ પ્રશ્ન પહેલો એવો છે કે આપણે ભણાવીએ છીએ કેમ? માઇક હોય તો આપણને છે. બાળકને કેમ ભણાવીએ છીએ? જો પ્રશ્નનો જવાબ નથી તો આ સ્કૂલો શાના માટે? જવાબ તો હોવો જ જોઈએ. કેમ ભણાવીએ છીએ? જો પરિવાર કીધો છે, કેમ કીધો છે પરિવાર? આપણે મૌલિકતાથી વાત કરી શકીએ એટલે. અહીં નથી મારે ભાષણ આપવાનું કે નથી સારી સારી વાતો કરવાની. જે વાસ્તવિકતા છે એની ઉપર જરીક આપણું ધ્યાન જાય તો કદાચ આપણે વધુ સારી રીતે એને નિભાવી શકીએ. પાછળ ત્યાં શિક્ષણનો મુખ્ય ધ્યેય તો એક સારો નાગરિક બને. સૌથી પહેલું ધ્યેય તો એ હોવું જોઈએ. ઓકે. કમસે કમ એ જોબ કરશે, બિઝનેસ કરશે, એ સેકન્ડ નંબરની વાત છે, એના મહેનત ઉપર ડિપેન્ડેન્ટ છે. પણ એક સારો નાગરિક બને એ સૌથી જરૂરી છે. ભણાવીએ છીએ કેમ? તો એ આત્મનિર્ભર બને, એ પોતો બિઝનેસ કરી શકે અથવા જોબ કરી શકે. થેન્ક યુ. ધન્યવાદ. બીજા કોઈ મિત્ર? જો બહુ ગહન પ્રશ્ન છે એને બહુ લાઇટલી નહીં લઈએ આપણે. કારણ કે ઘણીવાર જિંદગીમાં એવું થાય છે કે એટલો બધો પ્રેશર હોય છે બહારથી. જેવી રીતે બોમ્બેની ટ્રેનમાં જે પ્રેશર હોય છે ને એવું. એમાં તમારે કરવું કંઈ ના પડે, ખાલી તમારે ઊભું રહેવાનું, એટલે પાછળવાળો ધક્કો મારે એટલે અંદર ઘૂસી જાઓ. અને જ્યાં નીકળવાનું હોય ત્યાં સુધી ધક્કો મારતા મારતા જે સ્ટેશન આવે ત્યાં આગળ બીજો એક ધક્કો મારે એટલે બહાર નીકળી જઈએ. તો ક્યાંક કોઈ પણ આપણે નિર્ણય લઈએ છીએ એના મૂળમાં કોઈ આવી વાત છે કે મને એ જ વાતની ખબર છે કે ભાઈ કેમ ભણાવવો જોઈએ, હું બાળકને ભણાવું છું કેમ? જે પણ હોય, જો આના જવાબ, મેરો પ્રશ્ન એવો છે કે આનો એક પણ જવાબ ખોટો નહીં હોય. તમે તમારી મૌલિકતાથી કંઈ પણ જવાબ આપશો ને તો એક પણ જવાબ ખોટો નહીં હોય. ખાલી આપણે જોવું છે કે એ પ્રશ્નો જે છે એના જે હું ઈચ્છું છું એ પ્રમાણેનું કંઈક કાર્યક્રમ છે કે નહીં. જેવી રીતે મારે કોઈ પ્રસંગ કરવો છે તો પહેલા નક્કી તો થાય છે ને કે ભાઈ આ પ્રસંગ કરવો છે, પછી એનો કાર્યક્રમ ડિઝાઇન થાય છે. તો હું બાળકને કેમ ભણાવવા માંગુ છું? ઓકે, બી ઓનેસ્ટ રહેશું એટલી વધારે મજા આવશે. જેટલા પ્રામાણિકતાથી જવાબ આપીશું ને એટલી પ્યોરિટી આવશે અને એના ઉપર એક પ્રોપર ચર્ચા થઈ શકશે. ઓકે, બેકએન્ડમાં ક્યાં કેવું પડ્યું છે કે ખૂબ પૈસા કમાય એવું, કેટલાનું જે પણ હોય. જો મૌલિકતા, એનો મતલબ હજી આપણે પરિવાર નથી બની શક્યા. પરિવાર છીએ તો પરિવાર કોને કહેવાય? જ્યાં આપણી વાત મૂકવામાં આપણને સંકોચ ન થાય એનું નામ પરિવાર. સ્નેહીજન એટલે, કારણ કે સ્નેહ હોય ત્યાં વાત મૂકવામાં ક્યાંથી આપણને વિચાર આવે? જેને હું મારો સ્નેહી સમજુ છું એની આગળ તો હું ખુલ્લો થઈને વ્યક્ત થઈ શકું ને. બીજો કોઈ એક બે જવાબ મળી જાય તો ઇનફ છે. તો આપણે આગળ ચર્ચા વધારીએ.
આપણે બાળકને ભણાવીએ છીએ કેમ? બે સરસ જવાબ આવ્યા છે. સારો નાગરિક અને આત્મનિર્ભર બનાવવા માટે. બીજા કોઈ જવાબ? હા સર. પૂરા વિશ્વનું ભલું કરે. ઓકે, હાજી. ઓકે, દિમાગ ગ્રો કરે અને પોતાનું. ઓકે, ભણતરથી ઘડતર થાય છે બાળકનું, અને એ પોતાનું દિમાગ પોતે જાતે જ ગ્રો કરશે અને પોતાનું ફ્યુચર કે પોતાનું કરિયર છે એ પોતે જ ક્રિએટ કરી શકે છે. ઓકે, ઓકે. કેરિયરની વ્યાખ્યા આપણે શું આપીએ છીએ જાણતા અજાણતા? કેરિયર એટલે શું અને ઘડતર એટલે શું? આની વ્યાખ્યા શું આપીએ છીએ આપણે? કોને કહીએ કેરિયર બની ગયું? છ આંકડામાં સેલરી આવે ત્યારે પછી ભલે ઘરમાં એ પતિ પત્ની એકબીજા સાથે પ્રેમથી ના રહેતા હોય તો ચાલે, બંને એકબીજાથી દુખી હોય તો ચાલે. મારી દીકરીને 6 આંકડાની જોબ લાગી ગઈ, પણ એના પરિવારમાં એના જે મેરેજ કર્યા છે ત્યાં 10 દિવસે ટકી નથી શકતી, છૂટાછેડા લઈને ઘરે આવે છે. આનું નામ ઘડતર, આનું નામ કેરિયર. હા, ઘડતર એ કહેવાય કે બાળકની જે એની સુષુપ્ત જેની શક્તિ છે, જેના વિશે એ જાણતું નથી, અને એનો જે વિકાસ થાય છે એ છે એનું ઘડતર. એનામાં જે સારા સંસ્કારોનું સિંચન થાય છે એ છે ઘડતર એનું. એની જે શક્તિઓ છે કે જેના વિશે એને અત્યારે જેની બાળક બુદ્ધિ કહી શકાય કે જે હજુ એની સમજણ શક્તિ પૂરી વિકસિત થઈ નથી, એ છે એનું ઘડતર. ઓકે. અને કરિયર એ છે કે બાળકનું જે પેશન છે કે જેમાં એ આગળ વધવા માંગે છે, અને એમાં જ આપણે એને મોટિવેટ કરીને એમાં જે પોતાની ખુશીથી જે બાળક આગળ વધશે અને ભણશે એ એનું કરિયર બનશે. બરાબર છે. ઓકે, સરસ. તો જો ભણાવવું છે, આપણે ભણાવીએ છીએ કેમ? તો થોડા હું મુદ્દાઓ મૂકી દઉં કે આપણે એવું ચાલશે કે એવું એજ્યુકેશન આપીએ અને મારો દીકરો દીકરી યુપીએસસી જીપીએસસી માં ક્લાસ 1 અધિકારી બની જાય, પણ એક સ્ટેજ એવું આવે કે ત્યારે સુસાઇડ કરી દે. એવું એજ્યુકેશન ચાલે કે જ્યારે મારો દીકરો દીકરી મોટી આઈઆઈટી અથવા ડોક્ટરની ડિગ્રી લઈ લે અને એક સમયે થાકીને સુસાઇડ કરી લે, અથવા એના પરિવારમાં એને રહેવું ગમે નહીં અને છૂટાછેડા લઈને ઘરે આવી જાય. તો આ શિક્ષણનો કોઈ હેતુ ના હોઈ શકે? ઓકે, એક તો હેતુ છે જે સાર્વત્રિક છે, અને એ છે રિઝલ્ટ જોઈએ છે. કારણ કે મારો બીજો પ્રશ્ન એવો છે કે આપણે સ્કૂલ પસંદ કરતી વખતે કઈ સ્કૂલ પસંદ કરીએ છીએ? આપણે ભણાવીએ છીએ ક્યાં? એન્જસમાં કેમ ભણાવો છો? એની એવી કઈ વસ્તુ તમે જોઈ જેથી કરીને તમને ભણાવવાનું મન થયું? તો દર વર્ષના 100% રિઝલ્ટ. સાદી ભાષા. ઠીક છે, હું તો મારા તરફથી જવાબ આપું છું. મારા તરફના જવાબના કદાચ કંઈક આંશિકતા હોઈ શકે, પ્લસ માઇનસ, પણ મોસ્ટ ઓફ મેજોરિટી, માની લો કે આ સ્કૂલ 50% લાવતી હોય તો તમે એડમિશન લો. તો ક્લિયર થઈ ગયું કે હું આના કારણે જ એડમિશન લઉં છું. ઉલટું વિચારીએ તો તરત જવાબ મળે, સીધું વિચારીએ તો જવાબ ના મળે આપણને. તો રિઝલ્ટ તો મારે જોઈએ છે, પણ રિઝલ્ટ મેળવતા મેળવતા એવી સ્થિતિઓ ઉત્પન્ન થાય છે કે મારું બાળક એ બાળક નથી રહેતું, માનવ માનવ નથી રહેતો અને અમાનવ બની જાય છે. કારણ કે હું જાણતા અજાણતા, બહુ ડેપ્થથી જોવા જઈએ તો જ્યારે એકાંતમાં બેઠા હોય ને ત્યારે જોજો કે મારા બાળક સાથેના વ્યવહારમાં કઈ વસ્તુ મને એક્ટિવેટ કરે છે. તો મૂળ કેસ એવો હશે કે તમને એના ભવિષ્યને લઈને ઇનસિક્યોરિટી છે. મતલબ ભય છે. એ ભવિષ્યમાં શું કરશે
હવે ક્વેશ્ચન જીવતો છે અને ક્વેશ્ચન છે ને તમારા અંદર પડ્યો છે, અને માની લો કે મારે ડોક્ટર બનવું તું, હું ના બની શક્યો, તો હવે હું ગમે તે કરીને મારા દીકરાને આ વસ્તુ અપાવું. આશય ખરાબ નથી, આશય ઓકે છે, પણ હું નથી કરી શક્યો એનો જે મારી અંદર એક ગિલ્ટી છે, મારાથી ન થઈ શક્યું એની ગિલ્ટી છે, એ હું ક્યાંક ને ક્યાંક ગિલ્ટી પાસ ઓન કરું છું કે મારી ટાઈમે મને અનુકૂળતાઓ નહોતી અને હું ના ભણી શક્યો, તો મારા દીકરાને હું ભણાવીને કમસે કમ એ કરાવી દઉં. જો ઇન્ટેન્શન રોંગ નથી, તમારી ઈચ્છા બાળક પાછળની ખોટી નથી, પણ એ ઈચ્છા ઉત્પન્ન ક્યાંથી થાય છે તો તમે બહુ બારીકીથી જોશો તો તમને ધ્યાન જશે કે આ ઈચ્છાનું જે ઉદ્ભવ સ્થાન છે એ કાં તો ભય છે અને કાં તો મારી અધૂરી રહેલી ઈચ્છાઓ છે. હવે નિયમ છે, કુદરતનો નિયમ છે, મારો નહીં, કે જિસકે પાસ જો હોગા વો બાટેગા હી, જેની પાસે જે હોય એ જ આપે, એની તાકાત નથી કે બીજું આપી શકે. જેવી રીતે હું વારંવાર એક એક્ઝામ્પલ મૂકતો હોઉં કે એક બાળક છે, એની મમ્મીએ સવારે પરોઠા ભરીને આપ્યા એના ટિફિન બોક્સમાં, અને એ જ્યારે રિસેસમાં મિત્રો સાથે નાસ્તો કરે છે ત્યારે એના એક મિત્રને મન થાય છે કે મારે તો ગુલાબ જાંબુ ખાવા છે. પેલા મિત્રને એમ થાય છે કે મારા મિત્રને ખવડાવવું છે, તેનો ડબ્બો ખોલે છે તો અંદરથી ગુલાબ જાંબુ નીકળશે કે પરોઠા નીકળશે? પરોઠા જ નીકળે ને, નથી તો ક્યાંથી આવશે? તો મારી અંદર જ ભય પડેલો છે, હું કોઈ ભય વશ મારા બાળકને ભણાવી રહ્યો છું, તો છેલ્લે તો પીરસી તો એ જ નાખશો. તમે કરવા જાઓ છો કંઈક સારું, પણ એનું મૂળ પકડાતું નથી. જો એનું મૂળ ભયમાંથી ઉત્પન્ન થાય છે, ઇનસિક્યોરિટીમાંથી ઉત્પન્ન થાય છે, એટલા માટે આપણે જાણતા અજાણતા બાળક ઉપર રોષ ઉતારીએ છીએ અને ગુસ્સો કરીએ છીએ, અને આપણે એવું માની લઈએ છીએ કે એને ભણવું નથી. કોણ કે બાળકને ભણવું નથી? તમને નવાઈ લાગશે કે હું જ્યારે ક્લાસમાં જઉં, નાના છોકરાઓના, મોટા છોકરાઓના, કોઈ બી, પણ જનરલી આ 7મા 8મા ધોરણવાળાની વાત કરું તમને, તો એક વખત હું ક્લાસમાં ગયો, આવું ઘણી વાર બનતું હોય છે, અને મારો એક કોમન ક્વેશ્ચન એવો હોય છે, આવા જ પ્રશ્નો હોય છે કે બેટા ભણવું છે કેમ? તો બાળકોના મોટા ભાગના જવાબ તમે જુઓ, બાળકોની ઉદારતા આપણને ખબર પડશે, એક પેરેન્ટ્સ તરીકે બાળકોની ઉદારતા ખબર પડશે કે બાળક એમ કે છે કે મારા મમ્મી પપ્પા ખુશ થઈ જાય એના માટે મારે ભણવું છે. કેમ? કારણ કે એવું જોવે છે કે મારા મમ્મી પપ્પાની ખુશીમાં મારી ખુશી છે. તો એને તો ડોક્ટર બી નથી બનવું કે યુપીએસસી ક્લિયર નથી કરવી, પણ જાણતા અજાણતા મૂળમાં એવું છે કે એવું હું શું કરું કે મારા મમ્મી પપ્પાને સમાજમાં ગર્વ મળે, મારા મમ્મી પપ્પા ખુશ થઈ જાય. એનાથી થોડું ઉલટું થઈને જોઈએ, વિચારીએ કે મા બાપ શું વિચારે છે, કે એવું હું શું કરું, મારી પાસે એવું તો કયું હન્ટર આવી જાય કે મારા દીકરાને મારું તો એ રેસમાં દોડીને પહેલા નંબરે પહોંચી જાય. હન્ટર મારીએ છીએ આપણે. તમે કોઈ વખત ધ્યાનથી વિચારજો, આરામથી, રિલેક્સ. આ બધા મુદ્દા મૂકું છું ને, નિરાંતે વિચારવાના મુદ્દા છે. અહીંયા પોલીસમાં કેટલા મિત્રો છે? પોલીસમાં કોઈ મિત્રો છે? ઓકે. તો પોલીસમાં જ્યારે કોઈ એક ખૂંખાર કેદી આવે ને એને જે 3rd ડિગ્રી આપવામાં આવે, અને જેટલો જુલમ નથી કરવામાં આવતો એટલો જુલમ આપણાથી આપણા બાળક ઉપર થઈ જાય છે. ગણતરી મારજો, કોઈ દિવસ નિરાંતે ગણતરી મારજો. 3rd ડિગ્રીમાં જેટલું ટોર્ચર ના થાય એટલું ટોર્ચર જાણતા અજાણતા આપણે આપણા બાળક સાથે કરી દઈએ છીએ, અને પછી એવી આશા રાખીએ છીએ કે મારું બાળક ક્રિમિનલ ના બને. એ તો ક્રિમિનલ જ બનવાનું ને. તમે ટ્રેનિંગ જ જેની આપો છો. ઓકે, એવો એક બાળક કોમ્પિટિશનમાં જીતી પણ ગયો,
હન્ટર વાળો માણસ, જેને હન્ટર મારીને, હન્ટર મારવું એનો મતલબ સાદી ભાષામાં ડગલે પગલે ખોટી રીતે ટોકવું. તમારું ટોકેલું જે રીતે આપણે જ વિચારીએ ને, મારી સાથે જે રીતે અમે હસબન્ડ વાઈફ હોઈએ ને, મારી વાઈફ મને શંકાથી જોવે, મને કેટલું ગમે. ઓકે, હું મારી વાઈફને શંકાથી જોઉં, કેટલું ગમે. ઓકે, તમારા પિતાજી તમને શંકાથી જોવે, તમને કેટલું ગમે. ઓકે, તમારા બિઝનેસમાં તમારો કોઈ મિત્ર છે એ તમને વારંવાર શંકાથી અવિશ્વાસથી જોવે, તમને કેટલું ગમે, તમને પ્રિય લાગે. તો બાળક સાથે આપણે શું કરીએ છીએ, શું થાય છે આપણાથી? આપણે વારંવાર ટોકીએ. ટોકવાનું ક્યાંથી પેદા થાય? શંકામાંથી. એ ભણે છે એના ઉપર તમને વિશ્વાસ નથી. ક્યારે શાંતિથી બેસીને એવું વિચાર્યું છે કે આ ભણવું એ શારીરિક ક્રિયા છે કે માનસિક ક્રિયા છે? ભણવું શારીરિક ક્રિયા છે કે માનસિક ક્રિયા છે? શારીરિક ક્રિયા કેટલા લોકો માને છે? માનસિક ક્રિયા? ઓકે, તો ક્રિયા માનસિક છે. આપણે એવું માનીએ છીએ કે હું શારીરિક રીતે ટ્રીટ કરીશ એટલે માનસિક રીતે ઓકે થઈ જશે. કારણ કે આપણે જે પનિશમેન્ટ આપીએ છીએ ને, એ પનિશમેન્ટ શારીરિક હોય છે. અને શારીરિક પનિશમેન્ટના અંતે જે ઉત્પન્ન થાય છે ને, એની અંદર ઝેર જ ઉત્પન્ન થાય છે. હવે આવો ટોકેલો અને વારંવાર હન્ટર મારેલો દીકરો એની હોશિયારીના કારણે કાલે ઉઠીને કલેક્ટર થઈ ગયો. થઈ શકે. અત્યારે તો મોટા ભાગના કેસમાં મને તો ઘણું બધું એવું દેખાય છે. ઠીક છે, હું એને કઈ જજ ના કરી શકું, પણ છતાં બી એવું દેખાય છે, જે સરાઉન્ડિંગ વાતાવરણ છે એવું. તો એવો દીકરો જ્યારે કોઈ કલેક્ટર બની જાય અથવા કોઈ સારો ડોક્ટર બની જાય, કઈ રીતે? હન્ટર ખાતા ખાતા. તો હવે બન્યા પછી બીજાને શું કરશે? કિડની જ વેચશે ને. શું થાય? જેની ટ્રેનિંગ આપી છે એ ટ્રેનિંગ તો એના અંદર પાક્કી થઈ જ ગઈ છે. જાણતા અજાણતા મેં એને જે અમાનવીય વ્યવહાર શીખવાડ્યો છે, એ અમાનવીય વ્યવહાર પછી એ સમાજમાં પીરસશે. ઓકે, સમાજમાં જ્યારે પીરસે છે ત્યારે પછી મને ચિંતા થાય છે કે આ ડોક્ટરના ત્યાં જવાય કે ના જવાય. પછી ડોક્ટરના ત્યાં જતા બી આપણને ડર લાગે છે, કારણ કે ડોક્ટર હોય એ બી સમાજનો વ્યક્તિ છે. આપણે કોઈ વ્યક્તિગત ડોક્ટરની વાત નથી કરતા, હું સમાજના એક સાર્વત્રિક કે સમાજ લેવલની પણ મારી કોઈ જવાબદારી છે. હું ખાલી મારો બાળક કરીશ ને તો ત્યાં હંમેશા એની સાથે અન્યાય થાય. તો બાળક સાથે એક માણસને બીજા માણસ સાથે જોડતો તાર કયો? કારણ કે પહેલા દાખલા તરીકે મારે કંઈક બોલવું છે ને તમારે સાંભળવું છે ને, તો એના માટે કોઈ કનેક્શન તો જોવશે ને. જેવી રીતે મારી પાસે મોબાઈલ છે, તમારી પાસે મોબાઈલ છે, બંને મોબાઈલ વચ્ચે કોઈ નેટવર્ક એરર છે, તો મારી વાત તમારા સુધીથી પહોંચશે? શક્ય લાગે છે? તો પહેલું તો કનેક્શન ઓકે થવું જોઈએ. તો બે વ્યક્તિઓને, બે માણસને, પછી પિતા પુત્ર હોય, માતા પુત્ર હોય, કે પતિ પત્ની હોય, કે ઘરના કોઈ પણ બે વ્યક્તિઓ, કે દુનિયાના કોઈ બી બે વ્યક્તિઓ, બે બિઝનેસમાં પાર્ટનર બી હોય, તો એ બે વ્યક્તિઓને જોડતું એ તાર કયો છે? કોઈનું ધ્યાન છે? એવી કઈ વસ્તુ છે જે બે વ્યક્તિને જોડે છે? કહી શકાય બેન? હા, વિશ્વાસ. કેટલાનું કેવું એવું છે? વિશ્વાસ. બરાબર છે. ઓકે, વિશ્વાસ માટે કોઈ તારની જરૂર છે? આવા કોઈ ફિઝિકલ તારની જરૂર છે? તો આપણે જે બાળકને ટોકીએ છીએ એ દરમિયાન વિશ્વાસ સ્ટ્રોંગ થાય છે કે તૂટે છે? એક ટીચર એક બાળકને જ્યારે પનિશમેન્ટ આપે છે ત્યારે વિશ્વાસ તૂટે છે કે વધે છે? ઓકે, જ્યારે વિશ્વાસ તૂટે છે એટલે કનેક્શન એરર આવે છે.
ઓકે, કનેક્શન એરર આવ્યા પછી હું ગમે તેટલા ઘોઘાટા પાડીશ ને સામેવાળાને સંભળાશે જ નહીં. ઘણા પરિવારોમાં એવું છે કે પપ્પા ઘરે આવે ને એટલે બાળક પોતાની રૂમમાં જતું રહે અને પપ્પાથી એ દેખાય નહીં, મારાથી કેમ ભાગે છે. આપણે જાણતા અજાણતા એવા રૂલ્સ બનાવી દીધા છે કે ભાઈ માસ્તર મારે નહીં તો ભણાવે નહીં. સોટી વાગે ચમચમ વિદ્યા આવે ધમધમ. એવું બી મેં સાંભળેલું છે કે ઘરમાં એક વ્યક્તિનો તો ડર હોવો જ જોઈએ. જો ના હોય ને તો ઘર વ્યવસ્થિત ના ચાલે. શું લાગે છે, એવું હોય? પછી એ ડર 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 ડરના કારણે જે તૈયાર થયેલું એક પ્રોડક્ટ છે અને એ જ્યારે સમાજમાં જાય છે ત્યારે બીજા સાથે ડર જ પેદા કરશે, બીજાને ડરાવશે. ઓકે, ડરાવે કોણ એ તમને ખબર છે? જે જેટલો ડરપોક હોય ને એટલો બીજાને ડરાવે. આ પકડજો તમે બરાબર. તમને એમ લાગે કે હું આમ બાયો ચડાવી દઉં એટલે હું પેલું થઈ જાઉં. બેટા તને એક મારે તો બે માર જાય. એ મર્દ ના કહેવાય, એ ડરપોક કહેવાય મારા પોઈન્ટ ઓફ વ્યૂથી. હું તમને એક વાર્તા કહું, તમને ખબર પડશે કે મર્દ કોને કહેવાય. મતલબ કે જેને આપણે એમ કહીએ કે વીર, વીર શબ્દ વાપરીએ, મર્દ કરતા વીર શબ્દ વાપરીએ. વીર કોને કહેવાય? આપણને એમ લાગે વીર એને કહેવાય કારણ કે ઘરનું મોડલ એવું જોયું છે ને કે જે મારે છે ને એનું ચાલે છે ઘરમાં. જો પપ્પા મારતા હોય તો પપ્પાનું ચાલે છે તો આપણે બી એવા જ થવાનું છે. અને છેલ્લે જ્યારે એવી સ્થિતિઓ બને છે એટલે ઘરમાં કમ્પ્લેન કમ્પ્લેન કમ્પ્લેન. હમણાં થોડા દિવસ પહેલાની એક ઘટના તમને કહું, નામ નહીં લઉં કોઈનું કારણ કે આપણા જ પરિવારના માણસો હોય એટલે નામ લેવું એ યોગ્ય ઘટના નથી. બે બાળકો બેન્ચીસ ઉપર બેસવા માટે બાજુમાં કંઈક થયું અને એક બાળકને ઓપરેશન કરેલું હતું એટલે એ કોર્નર ઉપર બેસતો. બાળકને હંમેશા કોર્નર ઉપર બેસવું એટલે ગમે કે રિસેસ પડે એટલે પહેલો નીકળી જાય. આપણે બસમાં બી બેસતા હોય તો તમે જુઓ, જેવા ચડીએ જો આગળની સીટ ખાલી હોય તો પહેલા એ પકડીએ. કેમ? કારણ બસ ઊભી થાય તો સીધો હું નીકળી જાઉં. પણ બધાના નસીબમાં તો આગળની થોડી હોય. તો એ બે બાળકો વચ્ચે થોડું કંઈક બોલાચાલી થઈ બે બાળકો વચ્ચે અને એનો ઝંડો લઈ લીધો એના પપ્પાએ. એટલે પેલા બાળકે ઘરે જઈને કંઈક કીધું. હવે એના પપ્પા સીધા સ્કૂલમાં આવ્યા. અમારા સ્કૂલમાં એવો નિયમ છે કે પહેલા અમને જાણ કરો પછી ક્લાસમાં જાઓ, બરાબર છે? પણ પપ્પા વધારે આક્રોશમાં હશે, શું હશે ખબર નહીં, કાં તો એમના મનમાં એમ હશે કે હું હેન્ડલ કરી લઈશ, બરાબર? તો એ પપ્પા પછી ગયા એ છોકરા પાસે, પેલા બીજા એને બાજુમાં, એને જઈને કીધું કે જો તું આમ કરીશ ને તો તને હું મારીશ. છોકરું હતું 6થા ધોરણનું, સોરી 5મા ધોરણનું. જો તું એને હેરાન કરીશ ને તો હું તને મારીશ. બસ આટલું જ કીધું, આમ આંગળી બતાવી. એ દીકરો ઘરે જઈને બીમાર થઈ ગયો. બીમાર થઈ ગયો એટલે બીજા દિવસે એના પપ્પા આયા દોડતા દોડતા પેલા બીજા છોકરાના, અને એકલા ના આવ્યા, 10-15 જણા લઈને આવ્યા. પેલા પપ્પાને એમ થયું કે મેં તો પ્રોબ્લેમ સોલ્વ કરી દીધો. ઓકે, એ 10-15 જણાને જે લઈને આવ્યા એટલે આપણે જો સમાજની સ્થિતિ જુઓ તમે, મને એમ લાગે છે કે હું મારી ગેંગ મોટી કરીશ અને હું જીતી જઈશ. ગેંગ મોટી કરવાથી ગેંગ વોર થાય, નાનો ઝઘડો મોટો થાય અને મોટો થતા થતા પછી વિશ્વ યુદ્ધ બી થાય. પછી એ વખતે આપણે એમ કે ભગવાન મેં તો શું કર્યું હતું, આ યુદ્ધ થઈ ગયું મારું બધું. હવે આપણને એમ લાગે કે ભાઈ યુક્રેનમાં ઝઘડો થાય ને આપણે શું કનેક્શન? ભાઈ આપણે છે, કારણ કે જેટલા કુદરતી સંસાધનો ખતમ થઈ ગયા ને એનો રેલો અહીંયા આવશે. મોંઘવારી બીજી ત્રીજી બધી રીતે રેલો આવશે. ઘણા બધા એંગલ છે જે વિચારવાના છે અને શિક્ષાનો મુખ્ય હેતુ એ પણ છે. આ બી જોઈએ છે પણ આ તો બાય પ્રોડક્ટમાં આવશે. તમે આની ચિંતા છોડી દો. જ્યારે બાળક સમજદાર થઈ જાય ને ત્યારે રિઝલ્ટ લાવવું એના માટે છે ને ચણા મમરા જેવું કામ છે, કોઈ વિશેષ કામ છે જ નહીં જેના માટે આપણે દોડધામ કરીએ છીએ. બહુ નાની વાત છે ટકા લાવવા, જેને મોટો રાઈનો પહાડ કરી દીધો છે આપણે ટકા ટકા કરીને. મને તો એ ખબર નથી પડતી કે અહીંના ગામડાવાળા લોકોને એમ થાય છે કે હું એન્જલ્સમાં જઉં તો
એક સ્ટેટસ સિમ્બોલ મળે છે કે રિઝલ્ટ મળે છે ખબર નથી મને, હું એને ક્વેશ્ચન માર્કમાં મૂકું છું, દરેકના મનમાં જે હોય. અને ડીસા વાળાને એમ થાય છે હું પાલનપુર દોડું, પાલનપુર વાળાને એમ થાય છે કે હું અમદાવાદ દોડું, અમદાવાદ વાળાને એમ થાય છે કે હું બોમ્બે જતો રહું, બોમ્બે વાળાને એમ થાય છે કે હું અમેરિકા જતો રહું, અમેરિકા વાળાને એમ થાય છે કે હું ચંદ્ર ઉપર જતો રહું. અને ચંદ્ર વાળાને શું થાય છે ભગવાન જાણે, હવે એને ક્યાં જવું છે ખબર નથી, જ્યાં પાણી એ નથી. અહીંયા તો સરસ મજાનું જીવન છે, પાણી છે, જ્યાં જીવન નથી ત્યાં ભાગવું છે. હવે દોડ સાની છે મને જ ખબર નથી પડતી ઘણી વાર કે શું મેળવવા દોડીએ છીએ. જેવી રીતે આ પ્રશ્ન છે ને, તો આ પ્રશ્નનું વેક્યુમ છે, ખાલી જગ્યા છે કે કેમ ભણીએ છીએ ને, એ ખાલી જગ્યા છે. એ ખાલી જગ્યાનો જવાબ મને ખબર નથી, એટલે બધા પાસે ભરાવીએ ને તો બધાના જવાબો જુદા જુદા આવે છે. અને બેકએન્ડમાં ક્યાંક એવું પડ્યું જ છે કે ઘણો બધો પૈસો આવી જાય. એનું એક એક્ઝામ્પલ તમને આપું. પૈસો જરૂરી છે, આપણે એના વિરોધમાં બી નથી, પણ પૈસાની હેસિયત કેટલી છે ખબર પડી જાય તો હું નિરાંતે જીવી શકું. પણ આપણે એવું માનીએ છીએ કે આ અર્થવ્યવસ્થાના સેન્ટરમાં પૈસો છે અને પૈસા થકી જ જીવન જીવી શકાય, એટલે જ પૈસાના કારણે ભાઈઓના સંબંધો બી તૂટે છે, પૈસાના કારણે બાપ દીકરો બી બોલતા નથી, પૈસાના કારણે પતિ પત્નીના સંબંધો બી તૂટે છે. કારણ કે જાણતા અજાણતા આપણે એવું માની લીધું છે અહીંયા કે આ પૈસો છે તો બધું છે, પૈસો જ મારો પરમેશ્વર, પૈસા વગર કાંઈ જ ના થાય. તો હું એક એક્ઝામ્પલ મૂકવા માંગુ છું. ખરેખર પૈસો બધું હોય, ખાલી ચેક કરીએ આપણે. હું એ વાતને ઇગ્નોર નથી કરતો, હું ખાલી એક એક્ઝામ્પલ મૂકું, તમે ચેક કરો. પછી પેલા દીકરાવાળી વાર્તા હું પૂરી કરું, શું થયું એના અંદર, કેવી રીતે એને હેન્ડલ કરીએ. હમણાં કોરોના ગયો, કોરોનામાં એક ભાઈ મર્સિડીઝ ગાડી લઈ અને કેશની હાથમાં, આ સત્ય ઘટના છે અને એને વારંવાર ટીવીમાં બતાવેલી છે, હાથમાં કેશના લાખો રૂપિયા લઈને આવે છે, મોલમાં જાય છે, મોલમાં થોડા લેટ પડ્યા હોય છે એટલે ઘણા બધા પૈસા લઈને આવે છે. એમને ખબર છે કે કદાચ નહીં મળે તો હું વધારે પૈસા ખર્ચીને પણ વસ્તુ લઈ લઈશ. તો અંદર જઈને ઘરવાળાએ એમ કીધું, એટલે એમને આંટો લેવો હોય છે, એટલે કે એમને 10 કિલોના આંટાની બેગ જોઈએ છે, મતલબ લોટની બેગ જોઈએ છે. તો પેલો મોલ વાળો કે છે કે નથી, એની કિંમત રહી હશે 200-250 રૂપિયા, ગમે તે વોટ એવર, એ મને એક્ઝેક્ટ યાદ નથી. તો એ કિંમત હું આપી દઉં તને, અત્યારે એડવાન્સ આપી દઉં, તું મને લોટ આપી દે. તો પછી પેલા એમ કહ્યું કે લોટ નથી સાહેબ. તો કે કામ કર, એને એ પૈસા વાળા માણસને ઘમંડ એવો હોય, એને એમ હોય કે હું આમ વધારે આપી દઉં ને એટલે કામ થઈ જાય. એટલે એને કીધું હું તને 1000 રૂપિયા આલું, 4 ગણો ભાવ આલું, તું મને લોટ આપી દે. પેલા માણસે એટલી જ નમ્રતાથી કીધું કે સાહેબ લોટ નથી. પેલાને એમ થયું કે આ નહીં માને, આ છે ને આટલાથી નહીં માને, એટલે એને કીધું હું તને 10,000 રૂપિયા આપું, તું મને એક 10 કિલોના આટાની બેગ આપી દે. પેલા પાસે હતી જ નહીં, એને બી મન તો થયું હશે ને 1000 રૂપિયા આપી, પણ હતી જ નહીં. એટલે એને કીધું કે ભાઈ મારી પાસે નથી. અને કે ક્યારે આવશે, તો કે અત્યારે ખબર નથી ક્યારે, કારણ કે એ વખતની સ્થિતિ આપણે બધા જાણીએ જ છીએ. પછી એને એમ થાય છે કે આ હવે ગમે ત્યાંનો ઘરનો બી હોય ને કાઢીને આપી દે તો મારું કામ થઈ જાય. એટલે એને એમ કે છે કે હું આ આખી બેગ આપું જેમાં 10 લાખ રૂપિયા છે, રાખ, તું મને ખાલી એક 10 કિલોની બેગ આપી દે લોટની. બોલો પેદા થઈ હશે? એક ક્ષણે માણસ ત્યાં ધ્રુસકે ધ્રુસકે રડે છે, એને ખબર પડે છે કે પૈસાની વેલ્યુ આ છે, પૈસાનો હું આટો કરીને નહીં ખાઈ શકું. તો સાચું ધન તો મારી આજુબાજુ જે છે એ છે. સાચું ધન આ ચોખ્ખી હવા છે, સાચું ધન આ શુદ્ધ પાણી છે, આ સાચું ધન આ બધા આ જે વૃક્ષો દેખાય છે વૃક્ષો છે. આજે આ વૃક્ષોનું જે આપણે કંદન કાઢીએ છીએ, જે નિકંદન કાઢીએ છીએ, છેલ્લે જ્યારે ઓક્સિજન નહીં મળે ને, કારણ ઘણી બધી સિટીઓ એવી છે કે જ્યાં અંદર ઓલરેડી ઓક્સિજનના બાટલા લાગવાના શરૂ થઈ ગયા છે. આજે ચાઇનામાં એમાં મેં સાંભળેલું છે કે ગાડીની અંદર ઓક્સિજન ઇનબિલ્ટ ગોઠવીને આપવામાં આવે છે, કારણ કે બહારની હવા લઈ શકાય એવી સ્થિતિ નથી. તો મારા બાળકને મારે પૈસા જ આપવા છે કે એની સાથે એક સમજ આપવું, જેથી કરીને મારી આજુબાજુનું જે વાતાવરણ, જે વાસ્તવિક ધન છે એ ધનનું જતન કરે. તમે એવું ઈચ્છો કે મારા દીકરાને હું કરોડો રૂપિયા આલું પણ એને ચોખ્ખી હવા નહીં મળે તો ચાલશે?
એને શુદ્ધ પાણી નહીં મળે તો ચાલશે, એ આખી જિંદગી બીમાર રહેશે તો ચાલશે, પણ હું એને કરોડો રૂપિયા આપીને જાઉં. આવું કેટલા વાલી ઈચ્છે છે? તો આટલી હેસિયત છે પૈસાની, જેને લઈને આપણે પરિવારોમાં પણ એકબીજાના દુશ્મન બનતા વાર કરતા નથી. ઓકે, હવે પેલા દીકરાના કેસમાં એવું થયું કે પછી એના પપ્પા પેલા આવ્યા 10 જણા લઈને, ઓલરેડી કે મને નંબર આપી દો ભાઈનો, મારે ભાઈને મળવું છે, હાલના એમને અહીંયા બોલાવો. એક્ઝેક્ટલી કયા મૂડમાં હતા તમને ખબર પડી ગઈ. જે માણસ 10-15 જણા લઈને આવે કયા મૂડમાં હોય, તો હું બી એને બતાવી દઉં કે એને ખબર પડે કે ડીસામાં કેવી રીતે રહેવાય. પછી મેં કીધું જો તમારે એમ કરવું હોય તમે સ્વતંત્ર છો, બાકી મારી વાત સાંભળવી હોય તો 5 મિનિટ બેસો. મેં એટલી વાત કરી કે ભાઈ તમે આજે કરશો, ચલો કરી બી નાખ્યું, માણસને બોલાવી બી દીધું, તમે એને મારી બી દીધું, તમે સાબિત બી કરી દીધું કે તમે એક સારા એવા મર્દ છો, વીર છો, જે શબ્દ વાપરીએ આપણે, બરાબર છે? મતલબ તમારી તાકાત વધારે છે, તમે તમારો પાવર બતાવી દીધો. ક્લિયર? હવે એ વાતની ખબર તમારા દીકરાને તો પડશે જ. એના દીકરાને તો ખબર પડે જ ને, મારા પપ્પાએ બતાવી દીધું. પપ્પા એનો ગર્વ બી લેશે કે જો મેં બતાવી દીધું એમ, અને ગર્વ દીકરો મહેસૂસ કરશે. દીકરાને ખબર પડશે કે જ્યારે બી આવું કંઈક થાય ત્યારે શું કરવાનું? ગેંગ બનાવવાની. ગેંગ બનાવીને શું કરવાનું? સામેવાળાને બતાવી દેવાનું. જો જાણતા અજાણતા શું શીખવાડ્યું? ઓકે, બાળક પછી રોજ જ્યારે કોલેજમાં જશે, સ્કૂલમાં જશે, રોજ ઝઘડા લઈને આવશે, ત્યારે એ જ પેરેન્ટ્સને કેટલું ગમશે? વાત કરતા કરતા એટલી મને ખબર પડી કે એમને એમ કહ્યું કે મારા બાળકને મારે આ નથી કરાવવાનું. જો દાઉદ જેવો દાઉદ હશે ને તો બી એમ કહેતો હશે કે મારા બાળકને આ નથી કરાવવાનું. એ બી એના બાળકને સારો જ કરાવવા માંગે છે, પણ જાણતા અજાણતા બધી ભૂલો કરે જ જવાની. અને પછી બાળક બી એને શીખતો જાય, અને છેલ્લે જ્યારે બાળકનું વ્યક્તિત્વ એવું ઘડાય ત્યારે કહીએ કે મેં તારા માટે શું નથી કર્યું, તું મારી વાત કેમ નથી સમજતો? ભાઈ તમે જ શીખવાડ્યું છે, આપણે જ શીખવાડ્યું છે, આપણી આજુબાજુના વાતાવરણે જ શીખવાડ્યું છે, તો એની જવાબદારી લેશે કોણ? તો હવે આ સ્થિતિ ક્યાં જઈને અટકે? પછી એ બાળક એવો થાય કે ન થાય? તો ભાઈ તમારા બાળકને આવું કરવું હોય તો તમે કરો, અને ના કરવું હોય તો મને થોડો ટાઈમ આપો, 1 દિવસનો. તો પછી એમને કીધું કઈ વાંધો નહીં, મને કાલ સુધી તમે જે હોય કહી દેજો. મેં કીધું કઈ વાંધો નહીં, કાલ સુધી કહી દેશું તમને. એવું હશે તમને બંને ભેગા બી મળાઈશ, મારી ના નથી. મેં પહેલાવાળા પેરેન્ટ્સને ફોન કર્યો. મેં કહ્યું કે તમે તાત્કાલિક અહીંયા આવો છો, કારણ કાલે તમે જે ગતકડું કરીને ગયા છો અને મારા ધ્યાન બહાર કરીને ગયા છો એના રિઝલ્ટો બહુ ખરાબ છે, અને તમારી ઈચ્છા હોય કે તમારે ગેંગ વોરમાં જતું રહેવું છે તો એ તમે સ્વતંત્ર છો, અને તમને એમ લાગે કે નહીં બી આનું શાંતિથી નિકાલ આવે. જો વાત ક્યાં હતી? ખાલી બેન્ચીસ ઉપર અહીંથી અહીં બેસવાની, અને ક્યાં પહોંચી ગઈ? કારણ કે બધાને એમ લાગે છે કે નાની બાબતમાં મારો અહંકાર જ કામ કરે, મારો ઈગો સેટિસ્ફાઈડ થવો જોઈએ, હું નીચું નહીં તાકું. હવે ઈગો કોને કહેવાય એ બી ખબર નહીં પડતી આપણને ઘણી વાર, પણ જાણતા જાણતા એક્ટિવેટ થઈ જાય છે. તો બાળકના કેસમાં શું શીખવાડવું જોઈએ એનો પણ તમને એક એક્ઝામ્પલ આપો. હવે એ કેસમાં શું થયું? મેં પેરેન્ટ્સને બોલાવીને મેં એમ કહ્યું કે તમે કાલે શું કરી ગયા હતા? એમને મને જણાવી દીધું. પછી મેં કીધું જો આના રિઝલ્ટ આવી રહ્યા છે, તમારે શું કરવું છે? અને તમને શું લાગે છે કે નાના બાળક આગળ તમે દાદાગીરી કરશો ને એનાથી તમે એક સારા વ્યક્તિ અથવા તમે તાકાતવાળા વ્યક્તિ સાબિત થવાના છો? આ તો નાનું બાળક છે, એના કુમળા મગજ ઉપર શું અસર થાય? તો બીજું અત્યારે તમારે એ કરવાનું છે કે દીકરાને બોલાવીને માથે હાથ ફેરવીને અને તમારે જે માફી માંગવી હોય તો માફી માંગો. કે દીકરો છે, તમારો જ દીકરો છે એમ સમજી લો. તમારા દીકરાની બાજુમાં બેસે છે એનો મતલબ તમારો જ દીકરો છે, અને તમે એને વાલ કરો અને એની પાસે બેસો, અડધો કલાક એની સાથે ચર્ચા કરો, એને ચોકલેટ આપો, ખવડાવો, વાત કરો એની સાથે. પછી એ છોકરાને બોલાવે, એની સાથે એમને વાત કરી, માથે હાથ ફેરવીને એમને ખૂબ પ્રેમપૂર્વક વાતો કરી, અને એમને પોતે જ જાતે એમ કીધું કે બેટા સોરી હો, કાલે મારે તારી સાથે આવું ન કરાય, પણ થઈ ગયું. બરાબર? પછી બંને દીકરાઓને બોલાવે, બંને દીકરાઓને ચોકલેટ આપી, ખવડાવી, બંનેને હક કર્યું. ઓકે, હવે પેલા દીકરાના મગજમાં પેલા ને લઈને જે ડર હતો એ ગાયબ થઈ ગયો.
હવે પેલા અંકલ રસ્તામાં મળશે તો એને કેમ છો અંકલ એમ કહેશે, એને એમ નહીં કહે કે આ પેલા મળ્યા હતા મને ધમકાવતા હતા. તો મગજમાં ડર ગાયબ થઈ ગયો. ઓકે, એ ડર ગાયબ થઈ ગયો એટલે પછી મેં પેલાના પપ્પાને ફોન કરીને કીધું મેં તમે બંને મળી શકો છો, હવે કઈ વાંધો નથી. પણ બીજું આ વ્યક્તિ એટલો સારો છે કે જેમને તમારા દીકરાને પ્રેમથી પાસે બેસીને વાતો કરી અને એને ચોકલેટ આપી, અને એ પણ તમારા બાળકનું અહિત નતો ઈચ્છતો, કાલે બી નતો ઈચ્છતો કે આજે બી નથી ઈચ્છતો, ખાલી આપણું જોવાની દ્રષ્ટિમાં ચેન્જ થઈ ગયો છે. એ કંઈક કહેવા અલગ જતા હતા, સોલ્યુશન કંઈક અલગ લાવવા જતા હતા, થઈ ગયું ઊંધું. પણ એ પકડાય તો ને, ના પકડાય તો આવી કેટલા યુદ્ધો આપણે કરીએ છીએ. અત્યારે બી તમે ઓબ્ઝર્વ કરો, આપણા પરિવારમાં જ આપણે કેટલા યુદ્ધો કરીએ છીએ. જુઓ, બહાર જવા દો. જેનું મૂળ તમે બહુ શાંતિથી બેસશો ને તો ખાલી નાનું મૂળ હશે, કારણ કોઈ વિશેષ નહીં હોય, પણ એને ઈગો મલ્ટીપ્લાય કરતા 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 ઈગો એ લેવલે પહોંચી જાય છે કે જેના કારણે પછી આપણને દેખાતું જ નથી કે આ ઝઘડો ક્યાંથી ઉત્પન્ન થયો હતો. તો મારે બાળકને વીર બનાવવો છે. વીર કેવો? બેન પાણી આપણ બેન. હું હવે છેલ્લી વાત કરી દઉં તમને, અને ખાલી એક જે મારે ખાસ મુખ્ય જે મુદ્દો છે તમને કહી દઉં કે એક્ઝેક્ટલી મારે જે તમને કહેવું હતું એ વાત સુધીથી આપણે પહોંચીએ. વીર કોને કહેવાય? એક સંત તુકારામનું નામ સાંભળ્યું છે બધાએ? મેં એક એમની વાત સાંભળેલી છે, મને બહુ પ્રિય લાગે છે એટલે હું વારંવાર કહું છું. તુકારામ સંત માણસો હોય ને એ જ્યારે પેલા અસામાજિક તત્વો હોય એને ગમે નહીં. કેમ? કારણ કે જ્યારે સંત માણસ કોઈ ગામમાં પ્રવેશે ને ત્યારે પેલા અસામાજિક લોકોનું સામ્રાજ્ય જે હોય ને ડરવાળું, એ ડરવાળું સામ્રાજ્ય તૂટી જાય, કારણ કે લોકો નીડર થઈ જાય. આધ્યાત્મિકતાથી માણસ શું થાય છે? તો જો સાચી આધ્યાત્મિકતા હોય તો નીડર થાય, અને ખોટી આધ્યાત્મિકતા હોય તો સૌથી મોટો ડરપોક પેદા થાય. જો મૂળ એક જ છે, આધ્યાત્મિકતા જ છે, પણ એ આધ્યાત્મિકતાની જો સાચી રીતે સમજો તો નીડર થઈ જાય, અને ખોટી રીતે સમજો તો દુનિયાનો સૌથી મોટો ડરપોક પેદા થાય. જેવી રીતે આપણે જોઈએ જ છીએ કે હું રોજ સવારે ભગવાનની કેમ પૂજા, ખાલી પોતાને જાતને ક્વેશ્ચન પૂછી લેવાનું કે હું રોજ ઘંટડી કેમ વગાડું છું. તો મનમાં અંદરથી જે વિચારો આવે ને એના ઉપરથી ઓબ્ઝર્વ કરીને ખબર પડી જાય કે હું ડરના કારણે એક્ટિવેટ થયો છું કે ખરેખર મને એમ છે કે ઈશ્વર તત્વ સાથે મારું જોડાણ થાય એમ. હવે ઈશ્વર તત્વ શું છે એ બી બહુ મોટો વિષય છે, એના ઉપર કોઈ પણ ચર્ચા થશે. પણ વાત એટલી છે કે હું જે પણ એક્ટિવિટી કરું, મંદિરના પગથિયા બી ચડું છું, તો એ પગથિયા ચડવા પાછળનો મૂળ તત્વ ક્યાં છે? તો ડર છે. તેનો મતલબ ભલે તમે બહાર ગમે તેટલા મજબૂત દેખાઓ, અંદરથી તો એટલા જ ડરપોક છો. અને જેટલા ડરપોક હોઈએ છીએ એટલું જ આપણે જે છે એ આપણે પરિવારમાં પીરસીએ છીએ. એ જ હું મારા બાળકને જાણતા અજાણતા આપી દઉં છું. વિચારવા જેવો વિષય છે. તો તુકારામને એક ગામમાં જાય છે, ત્યાં એનો તે એક અસામાજિક તત્વ હોય છે, એનું સામ્રાજ્ય ચાલતું હોય છે. પછી એ તુકારામના આવવાથી એ થોડું ડિસ્ટર્બ થઈ જાય છે એમનું સામ્રાજ્ય. એટલે એ પોતે એમને ગુસ્સો આવે છે તુકારામ ઉપર. એટલે તુકારામ સવારે વહેલા નદીએ નાહવા જાય છે. નદીએ નાહીને બહાર નીકળે એટલે પેલો અસામાજિક તત્વ સંતને મારી તો ના શકે એટલી તાકાત નથી. સારા વ્યક્તિ ઉપર હાથ ઉપાડવો બહુ અઘરું કામ છે. એટલે એમને નક્કી કર્યું કે આજે હું એમને છોડીશ નહીં. એટલે જેવાય નાઈન બહાર આવે એટલે એમના ઉપર થૂંકે એટલે તુકારામ પાછા નદીમાં જાય, નદીને નાઈને પાછા બહાર આવે. પેલો માણસ બહાર તૈયાર જ હોય છે, ફરીથી એના ઉપર થૂંકે. ફરીથી તુકારામ શાંતિથી કોઈ ડિસ્ટર્બ થયા વગર શાંતિથી નદીમાં જાય, પાછા નાય, બહાર આવે. પેલો માણસ ફરીથી થૂંકે. આવું 8-10 વખત થયું એટલે ગામનો એક સજ્જન હતો એ જોઈ ગયો, એનાથી રહેવરાયું નહીં. એટલે એને એમ કીધું, તરત દોડતો દોડતો તુકારામ પાસે આવે છે અને કહે છે કે ભાઈ તમે મને થોડી છૂટ આપી દો, હું આને સીધો કરી દઉં. તમે કેમ આને કઈ બોલતા નથી? તુકારામ એમ કહે છે કે ભાઈ તું બી મારો ભાઈ છે, એ બી મારો ભાઈ છે. એ જે કરી રહ્યો છે કોઈ અજ્ઞાનતાવશ કરી રહ્યો છે, મને એના માટે કોઈ ગુસ્સો જ નથી. તો તું શું કરવા ગુસ્સો કરે છે? તું શું કરવા ચિંતા કરે છે? એ બી તું જેટલો પ્રિય છે એટલો જ પ્રિય મને એ વ્યક્તિ છે. ઠીક છે, એની અત્યારે સમજ નથી, જ્યારે સમજ થશે
ત્યારે સારી રીતે વ્યવહાર કરશે, એની કોઈ ચિંતા નથી એમ. એટલે તું એના માટે ગુસ્સો મત કર. હું તને વિનંતી કરું છું કે તું એના માટે પણ ગુસ્સો મત કર. બરાબર છે? તો હજી થૂંકશે, તું ફરીથી નાવા જઈશ, તું મને સ્નાન કરવાનો લાભ મળશે. ઓકે, આ સંવાદ થતો તો પેલો વ્યક્તિ આ સાંભળી ગયો કે હું આટલું માણસને હેરાન કરવા જાઉં છું, પેલા માણસને કોઈ ફરક નથી પડતો, અને હજી પણ મારા માટે સ્નેહ જાળવી રાખ્યો છે, હજી પણ મારા પ્રત્યેનો સ્નેહ બિલકુલ ઓછો થયો નથી. એ માણસ પશ્ચાતાપ કરે છે અને સંતની સાથે જોડાઈ જાય છે. આને કહેવાય વીર. માણસનું હૃદય પરિવર્તન કરી શકે એને વીર કહેવાય. નહીં કે સામે બે આમ બળો ચડાવીને બે મારે ને ચાર મારે એને વીર કહેવાય નહીં. માણસને બદલવાની જેનામાં ક્ષમતા હોય ને એને વીર કહેવાય. બોલો, હવે તમે જ નક્કી કરો કયો વીર વીર કહેવાય. પેલો જે એક નાના વિસ્ફોટને મોટો વિસ્ફોટ કરે એ વીર કહેવાય, કે ગમે તેવી ઘટના હોય તેને આરામથી હેન્ડલ કરે અને પૂરેપૂરા આત્મીયતા સાથે હેન્ડલ કરે. એટલે સ્પષ્ટ એક વાત તમને જે મારે કહેવી છે કહી દઉં કે શિક્ષાનો મુખ્ય હેતુ તો એક જ છે. રિઝલ્ટ તો આવશે જ્યારે બાળક આ થઈ જાય, આત્મનિર્ભર થઈ જાય, વિશ્વનું ભલું કરી શકે એવો વ્યક્તિ થઈ જાય, તો તમને લાગે છે કે પોતાનું ભલું નહીં કરી શકે? જેનામાં એક ક્ષમતા છે કે બીજાનું ભલું કરી શકે, એ પોતાનું નહીં કરે એવું સંભવ લાગે છે? શક્ય છે એવું કે જે બીજાનું ભલું કરે ને પોતાનું ના કરે? શક્ય જ નથી. પહેલા તો પોતાનું જ ભલું થાય. જે પોતાનું ભલું કરી શકે એ જ બીજાનું કરી શકે, કારણ કે એના અંદર નહીં હોય તો બહાર આપશે શું? જિસકે પાસ જો હોગા વો બાટેગા હી. જેની પાસે જે હોય એ જ આપે. તો બાળક સાથે જે તમે વ્યવહાર કરો છો એને બહુ ધ્યાનથી જોજો. એ વ્યવહાર કરવાના અંતે જો બાળકનું ડિસકનેક્શન થઈ જશે, તમારી સાથે કનેક્શન બ્રેક થઈ જશે, તો તમે ગમે તેટલા બૂમા પાડશો ને તો બાળકના કાન સુધીથી એક શબ્દ નહીં પહોંચે, ગેરંટેડ. તમે એને ઘણું બધું સમજાવવા માંગો છો, ઊંચા અવાજે તમને એમ લાગે કે હું આટલો અવાજ ધીમો પડે છે, થોડો ઊંચો કરું, થોડો ઊંચો કરું, તમારો અવાજ ફાટી જશે, તૂટી જશે, પણ બાળકના કાન સુધીથી એક શબ્દ નહીં પહોંચે જો કનેક્શન નહીં હોય તો. તો બાળકનો તમારા પરનો વિશ્વાસ ક્યારે પણ તૂટવો જોઈએ નહીં. અને ત્યારે જ નહીં તૂટે કે જ્યારે આપણે એક બાળક સાથે નહીં, આપણા પરિવારના તમામ સભ્યો સાથે. આ યાત્રા એકલાની બાળકની છે જ નહીં. મને એમ લાગે કે મારો બાળક એકલો હરીફાઈમાં આગળ જતો રહે એટલે હું સુખી થઈ જઈશ, નહીં થઈ શકો તમે. એ ઇમ્પોસિબલ ટાસ્ક છે. બે ભાઈઓ હોય ને, બે ભાઈઓમાંથી એક ભાઈ કરોડ કમાઈ લે બીજો ના કમાય ને, તો એ બે પ્રેમથી ના જીવી શકે. તો શું કરવાનું? બેના વચ્ચે આર્થિક સમાનતા રાખવાની નહીં, બેના વચ્ચે પ્રેમ ભાવ રહેવો જોઈએ. જ્યારે પણ જરૂર પડે ત્યારે પેલો બીજો ભાઈ ઉભો જ હોય, ત્યારે સંભવ છે પરિવાર. અને આ પિક્ચર જો બાળક જોશે તો જ બાળક કંઈક કરશે. મતલબ માનવ સાથે, બાળક બી માણસ છે ને, આપણે બી માણસ છે, તો માણસ સાથે આ શબ્દ બરાબર મગજમાં ગૂંથી કાઢજો, કદાચ એનાથી જીવન બદલાઈ જશે. કારણ કે સાંભળવું તો સારું બધાને લાગશે, જીવવું થોડું વિચારવા જેવું છે. જીવવું બી અઘરું તો નથી જ, ખાલી ધ્યાન નથી જતું મારું, આખું પિક્ચર જોઈ નથી શકતો, એટલે અધૂરું પિક્ચર દેખાય છે ને, એટલે ઘણી વાર મને એમ થાય કે ગુસ્સો કરીશ તો જ રિઝલ્ટ આવશે. માણસ સાથે માનવીયતાપૂર્ણ આચરણ જ થાય, બીજું થઈ જ ના શકે. અને થઈ શકતું હોય તો કરી જોજો, તમને ખબર પડી જશે રિઝલ્ટ શું આવે છે. તમે બી દુઃખી થશો, સામેવાળો દુઃખી થશે, ગેરંટેડ. માણસ સાથે, કોઈ બી માણસ, દુનિયાના XYZ માણસ સાથે માનવીયતાપૂર્ણ વ્યવહાર જ થાય, એની સાથે પશુતાનો વ્યવહાર થાય નહીં. જો કરવા ગયા તો તમારું દુઃખી થવું નિશ્ચિત છે. સામેવાળા તો થાય ત્યારે થાય, સામેવાળો દુઃખી થાય ત્યારે થાય, પણ તમારા બાળકને લડીને ટોકીને તમે દુઃખી પહેલા જ થશો. તમારા ઘરમાં આવવાથી બાળક જો ભાગી જતું હશે તો તમારું દુઃખી થવું નિશ્ચિત છે. બાળક તો થશે ત્યારે થશે. તો માણસ સાથે માનવીયતાપૂર્ણ વ્યવહાર જ થાય, બીજો સંભવ જ નથી. બીજો કરવા ગયા તો ફસાવાનું નક્કી છે, મતલબ દુઃખી થવાનું નક્કી છે, અને એના રિઝલ્ટ હંમેશા ખરાબ જ આવશે, ક્યારે સારા નહીં આવે.
એટલે મારા બાળક સાથે મારે કેવો વ્યવહાર કરવાનો છે, તો વિશ્વાસ કનેક્શન પકડાઈ રહે, અને કનેક્શન પકડાવવા માટે હું એનો સહયોગી બનું, હું એનો સાથી બનું. સ્કૂલ પણ સાથી બને, સ્કૂલ પણ પરિવાર બને, આ બી પરિવાર છે. મતલબ બાળકને શીખવાના બે જ મોટા આયામ છે જ્યાં બાળક મેક્સિમમ ટાઈમ પસાર કરે છે. એક છે પરિવાર અને એક છે શાળા. તો શાળાને પણ જે દિવસે તમે પરિવાર સમજી લેશો એ દિવસે આપણો પરિવાર મોટો થશે. એટલે મેં શરૂઆતમાં તમને બે શબ્દો બોલ્યો હતો કે સ્નેહીજનો અને પરિવારજનો બોલવાના નથી, કરીને બતાવવાનું છે. બાળકના ભવિષ્યની ચિંતા એકલા સ્કૂલ વાળા કરી દેશે કે પૈસાથી થઈ જશે, આનાથી મોટો કોઈ ભ્રમ નથી. એટલે આ ભ્રમની બહાર નીકળી જઈએ કે આપણે બધા સાથે મળીને કરીએ. કેમ ના થાય? હું સ્કૂલમાં આવું ત્યારે કમ્પ્લેનના મોડમાં કેમ આવું? હું સ્કૂલમાં મારી વાત મૂકીશ અને પ્રામાણિકતાથી વાત મૂકીશ, અને એના અંદર મારો કેટલો સહયોગ આપી શકાય એ બી હું આપીશ. હું અત્યારે એ બી આહવાન તમને કરું છું કે સન્ડેના જે ક્લાસ થાય છે એમાં કોઈ ટીચર હોય અને એમ થાય કે બાળકોને મારે બી પીરસવું છે, તો વેલકમ, આવી શકો 2 કલાક, બાળક સાથે ટાઈમ આપી શકો. આપણા ટીચરો આપે છે, સાથે તમે બી આપી શકો. ઇવન સ્કૂલમાં કોઈ ફંક્શન થાય છે અને પેરેન્ટ્સને એમ થાય કે મારે બી આમાં ઇન્વોલ્વ થવું છે, તમારી અનુકૂળતા છે, તમારી પાસે કોઈ સ્કિલ છે, તો તમે પણ સાથે જોડાઈ જાઓ. જો સાથે જોડાઈશું તો પરિવાર બનશે, અને પરિવાર બનશે તો રિઝલ્ટો લાવવા ક્યારે અઘરા છે નહીં. રિઝલ્ટ બાય પ્રોડક્ટમાં નીકળશે. કારણ કે રિઝલ્ટ ભણાવવા કરતા ભણવાથી આવે. આપણને એમ થાય કે સારું ભણાઈએ એટલે રિઝલ્ટ આવે, નહીં. બાળક શાંત થઈ જાય, બાળક સુખી થઈ જાય, બાળક ખુશ રહેતો થઈ જાય, અને પછી જ્યારે જે કાર્ય કરશે એમાં 4 ચાંદ લાગી જ જવાના છે. તો બાળક ખુશ ક્યારે થશે? જ્યારે એના સાથે વિશ્વાસપૂર્વક વર્તન થશે ત્યારે, જ્યારે એની સાથે માનવીયતાપૂર્ણ આચરણ થશે ત્યારે એ ખુશ રહેશે. અને ખુશ રહેતા વ્યક્તિ માટે દુનિયાનું કોઈ કામ અઘરું નથી. ભણવું તો નાની વાત છે. તમે વિચાર કરો, જે દિવસે તમે ખુશ હો અને એ દિવસે તમે આખો દિવસ કામ કરો, એનું આઉટપુટ જુઓ. અને જે વખતે આપણે સવારે કંકાસ કરીને નીકળ્યા હોઈએ કોઈ કારણોસર, અને પછી આખો દિવસ કામ થાય, તમે જુઓ. તો હું બાળકને વારંવાર ટોકું છું. એ ટોકવાથી મને એમ લાગે છે કે બાળકની એફિશિયન્સી વધશે. કેટલાનું માનવું છે વધશે? તો મારે એનો સાથી બની જવાનો છે. તો જે નાની નાની ભૂલો થાય છે, ટોકવાનું બંધ કરશું, બાળકના સાથી થઈ જઈશું. મને જેટલી ખબર પડે એટલી હું એને હેલ્પ કરીશ એની યાત્રામાં, પ્રેમપૂર્વક, માનવી આચરણ સાથે. અને જ્યાં મને એમ લાગે છે કે આ કામ મારાથી થાય એવું નથી, સ્કૂલથી થાય એવું છે, એ વિશે હું સ્કૂલમાં આવીશ, સ્કૂલવાળા મિત્રો સાથે વાત કરીશ. તો એના આગળ વધવાની અંદર જે સહયોગી બને બધી જ જગ્યાએ હું સંવાદ કરીશ અને વાત કરીશ, નહીં કે કોઈ કમ્પ્લેનિંગ મોડમાં જઈશ. જો કે મારી સ્કૂલમાં પનિશમેન્ટ અમે બિલકુલ 0 કરી રહ્યા છીએ. પનિશમેન્ટથી ક્યારેય પણ બાળક ભણી શકે નહીં. આ સ્પષ્ટ વસ્તુ તમને બી કહું છું. આ ટોકવું એ પનિશમેન્ટ જ છે, એ ટોર્ચરિંગ જ છે, ધીમું ઝેર છે. પણ ઝેર તો ઝેર કહેવાય ને, ઝેર કહેવાય. એને તમે એમ કહો કે આ તો અમૃત છે, તો બનવાનું જ નથી. તો તમારી ટોકવાની ક્રિયા કે આપણું બાળક ઉપર ગુસ્સો કરવાની ક્રિયા, આ તમામ ક્રિયાઓ ધીમું ઝેર છે, જે કાલે ઉઠીને મોટા થશે બાળકો ત્યારે તમને આરામથી, પ્રેમથી, બિલકુલ ડિસ્ટર્બ થયા વગર એમ કહેશે કે પપ્પા આખી જિંદગી તમે મને સુવિધાઓ આપી છે, તો હું તમારા માટે 5 સ્ટાર વૃદ્ધાશ્રમ શોધી કાઢ્યું છે, ત્યાં તમે જઈ શકો છો. આરામથી કહેશે. કારણ કે જે આપ્યું છે એને જોયું છે ને, એ તમને આપી દેશે. અને એમાં એ બાળક ક્યાંય ખોટો નહીં હોય. બરાબર? તો મારે બસ આટલી વાત કરવી હતી તમને બધાને કે બાળક માટેનું રિઝલ્ટ લાવવા માટે મૂળ તત્વ જે છે વિશ્વાસ તત્વ છે. જો વિશ્વાસથી જોડાયેલા રહેશો બાળક સાથે સંવાદ કરતા રહેશો, સ્કૂલ સાથે પણ સંવાદ કરતા રહેશો, સ્કૂલ સાથે જોડાયેલા રહેશો, અને બાળક ખુશ થતું ભણશે, તો ખુશ થઈને જે કામ કરવામાં આવે એમાં ક્યારે રિઝલ્ટ ના આવે એવું બનતું નથી. એટલે બાળકનું ખુશ કેવી રીતે રહે છે, એને ખુશ રાખવા માટે મને એમ લાગે છે મોબાઈલ લઈ આપું તો ખુશ થશે, એવું હોતું નથી. આજના બાળકને સમય જોઈએ છે, સમય આપણે નથી આપી શકતા. આ મોટી સમસ્યા છે. આપણે બી આપણા ક્યાંક
આપણો અંગૂઠો ચાલતો જ હોય છે. તમે જોજો ઘરમાં આપણે બેઠા હોય ત્યારે મોબાઈલમાં જનરલી આપણે બી આમ કરતા હોય છે. પછી જ્યારે બાળક મોબાઈલ હાથમાં લઈને આમ સોશિયલ મીડિયા ઉપર અથવા શોર્ટ્સ ઉપર આમ કરે ને એટલે આપણને ગુસ્સો આવે છે. કદી ધ્યાન ગયું છે પોતાના ઉપર કે આ શીખ્યો ક્યાંથી છે આમ કરતા? તો જાણતા અજાણતા ઘણું બધું શીખવાડીએ છીએ તો ખાલી આપણું ધ્યાન જાય જગ્યા ઉપર કે આ વસ્તુ કરવા જેવી છે કે નથી કરવા જેવી. ઓકે, આ કરતા થાય છે કે નથી થતું. પોતાની જાત ઉપર ફોર્સ પણ ના કરતા, આરામથી ધ્યાન લઈ જજો, તમને ઓટોમેટિક ખ્યાલ આવશે. બીજું, બાળકને જ્યારે ભણાવીએ છીએ ત્યારે મનમાં કોઈ ભયને કારણે ભણાવતા હોય તો મુક્ત થઈ જાઓ. કારણ કે તમે બી નાના હતા, મોટા થયા, તમે બી તમારો પરિવાર સંભાળ્યો જ છે, તમે બી કંઈક કામ કરી જ લીધું છે, તો બાળક બી મોટો થઈ કંઈક કરી જ લેવાનો છે. પણ જો એ સારી રીતે કેળવાયો હશે તો એ પોતાનું તો ભલું કરશે, આજુબાજુ વાળી બધી બાજુ ભલું કરશે. એનાથી જે સમાજમાં ભય પેદા થયો છે, આજે દીકરીને બહાર મોકલવી હોય તો બીક લાગે છે. કેમ બીક લાગે છે? કારણ કે આપણે બહાર જે વાતાવરણ ઊભું કર્યું છે એમાં હું બી એટલો જ જવાબદાર છું. હું બહારવાળાને ના ટોકી શકું. સમાજમાં બનતી ખોટી ઘટનાઓમાં હું બી એટલો જ જવાબદાર છું. જો હું એ જવાબદારી લઈશ તો હું મારા પક્ષથી, મારા પરિવાર લેવલે, હું શિક્ષક હોય તો મારા ક્લાસ લેવલે હું આ વસ્તુ ઉપર કામ કરીશ. અને એક સ્થિતિ એવી આવશે કે જ્યારે સમાજમાંથી પણ ભય મુક્ત થશે, સમાજ ભય મુક્ત થશે તો મારી દીકરીઓ પણ ગમે ત્યાં બહાર જશે ત્યારે કોઈ પ્રોબ્લેમ નહીં થાય. દીકરાઓ બી બહાર જાય, અત્યારે રોડની બહાર મોકલવા તો ડર લાગે છે. તો ભય પેદા ક્યાંથી થયો? કુદરતી છે કે આપણે માણસોએ જ પેદા કર્યો છે? તો આના ઉપર રીથિંકિંગ કરવાની જરૂર છે. ઓકે, તો ખાસ આટલી વસ્તુ બાળકો સાથેના વ્યવહાર વિશે મારે તમને કહેવું હતું. તો બાળક ઉપર હંમેશા પ્રેમપૂર્વક હૂંફ રાખજો અને એને ભણાવજો. જ્યાં અમારી જરૂર પડે વી આર ઓલવેઝ અવેલેબલ. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.